વેલકમ ટુ ઇઝી ઇંગ્લિશ વર્ડ. આજે આપણે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 12 યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. પાઠનું ટાઇટલ છે મેનેજ યોર સ્ટ્રેસ. તણાવ સ્ટ્રેસથી કેવી રીતે બચવું અને સ્ટ્રેસ છે એને કેવી રીતે મેનેજ કરવો એ આપણે આ લેસનમાં સમજશું. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી, આપણું મન, લાગણીઓ અને શરીર આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. બહુ સરસ સમજાવ્યું છે કે જે આપણું મન, આપણી લાગણીઓ અને આપણું શરીર આ બધા કેવા છે? આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, બધા એક સાથે કનેક્ટેડ છે અને સાથે જ કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગાઇઝ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો એમને અલગ અલગ અભ્યાસ કરવામાં આવે તો આપ એમનો જે તફાવત કરી શકો, ડિસ્ટિંગાઇઝ કરવું એટલે ડિફરન્સ કરવો, તો એને વધારે સારી રીતે સમજી શકાય. યોર મેન્ટલ કેપેસિટીઝ, આપણી જે માનસિક ક્ષમતાઓ છે, આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, એ એકાગ્ર કરવા માટેની એબિલિટીઝ છે, આપણી ક્ષમતા બતાવે છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી લેવી. ટુ રિમેમ્બર ઓલ્ડ, જૂની માહિતી યાદ રાખવી. એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, નવી માહિતી મેળવવી, એને જૂનીને યાદ રાખવી, ફરી પાછી નવી માહિતી મેળવવી અને લોજિકલી વિચારવું, તાર્કિક રીતે વિચારવું. યુ નીડ, આ બધી વસ્તુ માટે શું જોશે? યોર મેન્ટલ કેપેસિટી, માનસિક ક્ષમતા જોશે. કેના માટે? ઇન ઓર્ડર ટુ સ્ટડી, ભણવા માટે. ટુ વર્ક, કામ કરવું હોય તો પણ જોશે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ, કોઈ પણ રચનાત્મક વસ્તુ કરવી હશે. એન્ડ વર્કેબલ ઓર્ડર ઇન યોર લાઈફ, આપણી જિંદગીની અંદર કોઈ પણ કામ કરવા માટે માનસિક ક્ષમતા જરૂરી છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, આપણા જે જીવનના રોજબરોજના જે ડિસિઝન્સ છે, નિર્ણયો છે, એ રેશનલ એટલે કે લોજિકલી, તાર્કિક રીતે લઈ શકાય. ફોર એક્ઝામ્પલ, આપણા માટે આપણે એક્ઝામ્પલ લઈએ. ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ ઓર ટેકિંગ ધ કાર, આપણે કામે જવા માટે આપણે ચાલીને પણ જઈ શકીએ અને કાર લઈને પણ જઈ શકીએ, એવા બે ઓપ્શન આપણી સામે હોય. ધ ફેક્ટ દેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ, હવે સિચ્યુએશન શું છે? ભારે વરસાદ વરસી રહ્યો છે. એન્ડ યુ હેડ અ કોલ્ડ, તમને પાછી શરદી થઈ છે. તો આ વસ્તુમાં શું થાય? કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. આવા સંજોગોમાં એ જ નિર્ણય વધારે યોગ્ય ગણાય કે તમે કાર લઈને જાઓ. દેટ વુડ બી અ રેશનલ ડિસિઝન, આ તાર્કિક નિર્ણય કહેવાય. બેઝડ ઓન ધી કરંટ સર્કમસ્ટેન્સીસ, આપણા પ્રવર્તમાન જે અત્યારની જે પરિસ્થિતિ છે, સંજોગો એવા છે, એના આધારે આપણે નિર્ણય લીધો કહેવાય. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ, એમ કહેવાય છે કે આપણું માઇન્ડ છે એ રેશનલ છે, લોજિકલ પાર્ટ ઓફ યુ, આપણો એ લોજિક એક તાર્કિક હિસ્સો છે. દેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, જે કેવી પસંદ વસ્તુ કરવામાં માને છે? અનઇમોશનલ, જે લાગણીથી વિપરીત હોય. મગજ છે એ ગણતરીની વાત કરશે. ટુ સ્ટોર, બીજી કઈ વસ્તુ કરે છે? ટુ સ્ટોરેજ કરવું, માહિતી સ્ટોર કરી રાખવી, સંગ્રહિત કરી રાખવી. એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, રિટ્રાઈવ એટલે ફરીથી યાદ કરવું, કોઈ માહિતી ફરીથી આપણે લઈ આવી તો એને રિટ્રાઈવ કર્યું એમ કહેવાય. તો રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, એ આજ્ઞા કરે છે મગજને અને કેલ્ક્યુલેટ, ગણિત પણ કરે છે, ગણન પણ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ઓફ ધી ઇમોશન્સ, એ એમ સમજો ને કે લાગણીનો જ અડધો ભાગ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ, આપણું માઇન્ડ અને આપણી જે લાગણીઓ છે એની વાતચીતનું જો કોઈ સારું એવું એક્ઝામ્પલ હોય તો એ છે ઇઝ એક્ઝામ નર્વ્સ, પરીક્ષાનો જે ભય છે એ એનું સારામાં સારું એક્ઝામ્પલ છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. આપણે પરીક્ષામાં શું કરીએ છીએ? જે કંઈ પણ આપણે રિવાઇઝ કર્યું હોય, જે કંઈ પણ વાંચ્યું હોય, એ આપણી મેન્ટલ કેપેસિટી, આપણી માનસિક ક્ષમતા શું કરે છે? આપણને
ફરી પાછું યાદ કરવામાં મદદરૂપ થાય છે. રિટેઇન કરવું એટલે ફરીથી રિગેઇન કરવું, ફરીથી મેળવવું. અને શું કહેવાય, યુ નો યોર સ્ટફ, તમારામાં કેટલી આવડત છે આપને ખબર પડી જશે. બટ વેન યુ એન્ટર ધી એક્ઝામ રૂમ, હવે જ્યારે આપણે પરીક્ષામાં પ્રવેશીએ, પરીક્ષા ખંડની અંદર જ્યારે આપણે પ્રવેશીએ, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ. શું થાય, આપણે જે આવનારી મુસીબત છે, આપણે એમ થાય પેપર અઘરું હશે વગેરે વગેરે, તો એનાથી આપણે થોડા ઇમોશનલ થઈ જાય. એન્ડ ઇમેજિનિંગ ફેલિયર, આપણે એમ થાય કે આપણે નિષ્ફળ જશું તો. ઓલ ઓફ અ સડન, આવું જ્યારે ભય થાય ત્યારે એકાએક શું થાય, ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. પછી જે કોઈ પણ માહિતી છે એ આપણને કંઈ યાદ નથી આવતું, આપણું બધું જ માહિતી જાણે ભૂસાઈ ગયું એવું લાગે. યોર ઇમોશન્સ હેવ બાર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી અંદર જે ઇન્ફોર્મેશન પડી છે એની વચ્ચોવચ્ચ તમારી જે ઇમોશન્સ છે એ આડે આવી જાય છે અને એ દરવાજો બંધ કરી દે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોવિંગ વેઝ. હવે થોડી બાબતો અહીંયા આપી છે. આપને સ્ટ્રેસ છે કે નહીં એ ચેક કરવા માટે આ થોડા પોઈન્ટ્સ આપ્યા છે. આપણે દરેકે આ પ્રશ્ન આપણી જાતને પૂછવાના છે. ફર્સ્ટ પોઈન્ટ છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમે કોઈ પણ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ ના કરી શકો, બહુ અઘરું પડે. કોઈ પણ વસ્તુ પર તમારું મન એકાગ્ર તમે જો ન કરી શકતા હો તો, પહેલી શરત. બીજું, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. વારે વારે તમે વસ્તુ ભૂલતા જાઓ, તમારી મેમરી જે છે એ ધીમી પડતી જાય, ઓછી પડતી જાય. થર્ડ, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા માઇન્ડમાં ઘણી બધી વસ્તુઓ હોય, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પણ તમે કોઈ પણ વસ્તુને સ્પષ્ટપણે ગ્રાસ્પ ના કરી શકો. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. તમે કોઈ વસ્તુનો નિર્ણય ન લઈ શકો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને આવું વસ્તુ તમારા માટે બહુ અટિપિકલ ના હોય. આવું તો પહેલાં તો તમે કોઈ પણ વસ્તુનો તાત્કાલિક નિર્ણય લઈ શકતા હો, જ્યારે અત્યારે એ જ વસ્તુ નિર્ણય લેવામાં તમને વાર લાગે. પછીનો પોઈન્ટ છે, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક they were able to complete quite quickly before. પહેલાં તમે એ કામ એટલી ઝડપથી કરી શકતા હતા, એવા કામમાં તમને જરૂર કરતાં વધારે સમય લાગે. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ છે, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ. તમે ઘણું બધું કામ શરૂ તો કરી દો, બટ ડોન્ટ ફિનિશ એની. પણ પૂરું કાંઈ ના થાય. દિવસમાં મેં નક્કી કર્યું કે આજે આટલા કામ કરવા છે, તો એ બધા કામ આપણે શરૂ તો કરી દઈએ, પણ પૂરું એ કંઈ ના થાય. તો એનો મતલબ શું થયો કે તમારામાં, તમારા દિમાગ ઉપર સ્ટ્રેસ છે. ઇફ યસ, જો આ બધા પ્રશ્નો ઉપરના જે કોઈ પણ પોઈન્ટ્સ છે એનો જવાબ હા આવતો હોય, then it gives a sign of mental stress present in you. આનો અર્થ એવો થયો કે આપણા જે દિમાગની અંદર મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, જેમ જેમ તમે સ્ટ્રેસ સાથે ડીલ કરશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી affected. The following exercise will help you. હવે પછીની જે એક્સરસાઇઝ છે એ તમને મદદરૂપ બનશે. બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. ધ ફોલોવિંગ એક્સરસાઇઝ, હવે પછીની જે એક્સરસાઇઝ છે એ તમને મદદરૂપ થશે. શું કરવા માટે? બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલન્સ. રેઝિલન્સ એટલે એમાંથી મુક્ત થવું, સ્ટ્રેસમાંથી કેવી રીતે મુક્ત થવું. એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ, અને તમારી જાતને રીબેલેન્સ કરવી. કેવી રીતે ફરીથી તમે રીબેલેન્સ કરી શકશો? ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. પહેલેથી જ તમને સ્ટ્રેસને કારણે તમારી મેન્ટલ કેપેસિટી ઘટવા માંડી હોય, તો શું કરવું? હવે આ વસ્તુ માટે આપણે એ જોવાનું છે કે એના માટે કેવી એક્સરસાઇઝ આપી છે. તો અહીંયા સૌથી પહેલું પોઈન્ટ છે, સ્ટોપ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગ કરવું જોઈએ. ઘણા બધા લોકો એવા છે કે જે એટલું બધું વિચારે, વધારે પડતું વિચારવા માંડે છે. તો મેન્ટલ સ્ટ્રેસ દૂર કરવા માટે પહેલી વસ્તુ છે, સ્ટોપ ઓવર થિંકિંગ. વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ,
જ્યારે ઘણા બધા કામ છે અને એ કામનું જે પ્રેશર છે એ તમને જ્યારે તમારા ઉપર હાવી થઈ જાય, ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ, ત્યારે આપણું માઇન્ડ ઓવર થિંકિંગ કરવા માંડે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને વિચાર આવે, આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. એવું થાય કે આપણા મગજ ઉપર, આપણા માથામાં એક સ્વિચ હોય તો કેવું સારું, ધેટ આઈ કુડ ફ્લિક, કે જે હું બંધ કરી શકું, એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, અને મારા માઇન્ડમાં જે કંઈ પણ વિચારો હોય એ બંધ થઈ જાય. અહીંયા શું કહે છે રાઇટર, કે આપણા દિમાગમાં એવી કોઈ સ્વિચ હોય તો કેવું સારું, કે જે આપણે બંધ કરીએ અને આપણા બધા જ વિચારો બંધ થઈ જાય. ઇટ ઇઝ નોટ દેટ ઇઝી. આપણે માનીએ છીએ એટલું આ સહેલું નથી. દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. આપણી જાતને ઓવર થિંકિંગથી બચાવવા માટે એક ટેકનિક છે. શું કહેવાનું છે? સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન તમારે વારંવાર કહેતા રહ્યો, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. તમારે તમારી જાતને શું કહેવાનું? મારે કોઈ જ જાતની અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને જે કાંઈ થશે એ જોયું જશે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, પડ્યા આવ્યા દેવાશે. તો વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, હવે તમે જો ઘણી વખત એવું થાય, દિવસની શરૂઆત જ એવી થાય, અ સ્ટ્રેસફુલ ડે, તણાવયુક્ત દિવસ હોય, આખો તણાવથી ભરપૂર, that lies in front of you, your thoughts run approximately like this. હવે તમને સવારમાં કેવા વિચાર આવે? ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. કેટલું બધું કામ છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, એન્ડ આફ્ટર દેટ, એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ મીન્સ આ કામ બાકી છે, ફલાણું બાકી છે, ટીકણું બાકી છે, પૂછડું બાકી છે, ઘણા બધા કામ બાકી છે. શું કરવું? એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. આ કામ એ એટલે એ કામ, બી બ કામ, આ કામ બાકી છે, ઓલું બધું સોર્ટ કરવાનું છે, આ સોર્ટ આઉટ કરવું છે. આઈ ડોન્ટ નો આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. આપણે એમ થશે કે આ બધું કામ હું કરી શકીશ કે કેમ. આઈ વિલ નોટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. ઘણા બધા લોકો એવી ફરિયાદ કરતા હોય, મેં ખાવાનો પણ ટાઈમ નથી. ઘણા તો એમ કે શ્વાસ લેવાનો ટાઈમ નથી. અરે ભાઈ, એ તો લઈ લેજો. તો બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. હજી તો દિવસ શરૂ ન થયો હોય, બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. તમે એટલા બધા, જેને કહેવાય ને કે દ્વિધામાં હો, એટલા બધા થાકેલા હો. વોટ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. આમાં થાય છે શું, કે તમારું માઇન્ડ છે એ તમારાથી આગળ નીકળી ગયું છે. એન્ડ એન્ટિસિપેટિંગ, એન્ટિસિપેટ કરવું એટલે એક્સપેક્ટ કરવું અગાઉથી. હાઉ ટાયર્ડ એન્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. તમે આ બધા જ પૂરા કરશો તો કેટલા બધા થાકી જશો, અગાઉથી વિચારી લેવાનું. ઘણી વખત એવું થાય છે કે વાસ્તવિકતા કરતાં એની કલ્પના વધારે ખરાબ હોય છે. એમ ખરેખર એટલું કામ કરીએ તો એટલો થાક ન લાગે. એટલું બધું અગાઉથી એન્ટિસિપેટ કરી દેવામાં આવે છે, ઓહો આટલું કામ કરીશ તો હું કેવો થાકી જઈશ. તો આ વસ્તુ ના કરવી જોઈએ. આવા પ્રકારના વિચારો શું થાય? ધીસ ફ્રેન્ટિક થોટ્સ, આવા જે જંગલી વિચારો છે, સ્ટાર્ટ્સ વીકનિંગ યોર એનર્જી. વીકન કરી દેવું એટલે વીક કરી દેવું, નબળા કરી દેવું. આપણી એનર્જી એક તો હોય એનામાંથી ઓછી થઈ જાય. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે. તમે એવા વ્યસ્ત દિવસમાં આવી જાઓ વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અડધી એનર્જી તો તમારી એમાં જ વેસ્ટ થઈ જાય. હવે અડધી એનર્જી સાથે તમારે આટલા દિવસનું કામ કરવાનું થાય, આખા દિવસનું. દેન વેન યુ એન્ડ અપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ડે, અને ખરેખર તમારો દિવસ જ્યારે પૂરો થાય, યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ આર રાઇટ ઓલ અલોંગ. ત્યારે તમને એમ થાય કે ના, ખરેખર તમે સવારે વિચારતા હતા એ બરાબર હતું. યુ હેડ ડ્રેડફુલ ડે. તમારો દિવસ આખો દુઃખદ જાય. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન. તમે શારીરિક રીતે થાકી ગયા હો, અતિશય થાકી ગયા હો. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે. દિવસ વધારે એનર્જી કેમ મેળવવી? આખો દિવસ તમારો શરૂ કરવાનો છે, ઘણા બધા કામ છે, પણ મેક્સિમમ એનર્જી કેવી રીતે મેળવવી? તો યુઝ હંમેશા આ વસ્તુ બોલવી, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. મારી કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ
it happens as a form of મંત્ર. આ એક મંત્ર જીવનમાં એમ કહે છે રાઇટર કે નાખી દો. તમારે આ જ બોલવાનું છે કે ભાઈ મારે કંઈ અપેક્ષા નથી, જેટલું થાય એટલું કરવું છે. આટલું થવું જ જોઈએ એમ નહીં, જેટલું થાય એટલું, પણ કોશિશ કરવાની છે કે વધારેમાં વધારે આપણે કરી શકીએ. આટલું કરશો ને તો યુ વિલ નોટિસ, રાઇટર એમ કહે છે, યુ વિલ નોટિસ હાવ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. તમારું શરીર ખૂબ જ ખુશ થશે જ્યારે તમે એને કહેશો ને કે નો એક્સપેક્ટેશન્સ, કોઈ અપેક્ષા નથી. ધીસ રિલેક્સેશન, આ જે રિલેક્સેશન છે ને, ટેલ્સ યુ દેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. આ રિલેક્સેશન તમને એમ કહેશે કે ખરેખર તમે તમારી કિંમતી જે એનર્જી છે એ અગાઉ જે બધું ખોટું ખોટું વિચારીને બગાડી નાખતા હતા. યુ વિલ ફીલ કામર, તમે વધારે તમારી જાતને શાંત અનુભવશો, મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ કન્સિક્વન્સ, અને પરિણામે તમને વધારે શાંતિ મળશે. નેક્સ્ટ પોઈન્ટ છે સેલ્ફ હિપ્નોસાઇઝ. હિપ્નોટાઇઝ કરીએ છીએ ને આપણે, સંમોહન જેને કહેવાય, આપણે આપણી જાતને હિપ્નોટાઇઝ કરવાની છે, એટલે કે સેલ્ફ હિપ્નોસાઇઝ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસાઇઝ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. મેન્ટલ સ્ટ્રેસમાંથી આપણી જાતને રિલીવ કરાવવા માટે, રિલીફ મેળવવા માટે સેલ્ફ હિપ્નોસાઇઝ જરૂરી છે. ટ્રાય ધ ફોલોવિંગ એક્સરસાઇઝ. એના માટે આપણે નીચે આપેલી એક્સરસાઇઝ કરવાની છે. ઇટ બિકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. શક્ય હોય તો આ જે છે એ આ વિડીયો જે છે એ આપણે આંખ બંધ કરી અને આપ શાંતિથી સાંભળો તો વધારે મજા આવશે, એની અસર થશે એમ કહેવાય છે. હવે પછીના જે પોઈન્ટ છે એમાં આપ આંખ બંધ રાખીને સાંભળો તો બહુ જ સારું રહેશે. હવે શું કરવાનું છે, એક પછી એક જે સ્ટેપ્સ છે એ હું કહેતો જાઉં છું. પહેલો પોઈન્ટ એમાં આપ્યો છે સેટલ બેક ઇન એ ચેર. આપ ખુરશી ઉપર બેસી જાઓ એન્ડ ક્લોઝ યોર આઈઝ. આખા દિવસના આપ થાક્યા હો ને કેમ રાત્રે આપણે સાંજે આવીને ખુરશી ઉપર બેસીને આંખ બંધ કરી દઈએ, તો અત્યારે એવું કરવાનું છે. સેટલ બેક ઇન અ ચેર, એ ખુરશી ઉપર બેસી જાઓ એન્ડ ક્લોઝ યોર આઈઝ, આંખો બંધ કરી દો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ. યાદ રાખો, ઊંધી ગણતરી કરવાની છે. જનરલી સીધી ગણતરી આપણે કરીએ ને તો બહુ સ્પીડમાં આપણે કરી શકીએ અને એમાં આપણે દિમાગની જરૂર ના પડે, કારણ કે આપણને ગણતરી આવડતી હોય. પણ અહીંયા શું કહે છે, આપણે ઊંધી ગણતરી કરવાની છે. ઊંધી ગણતરી કરીએ એટલે શું થાય, આપણે મગજને હાજર રાખવું પડે. તો સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 ટુ 70. એટલે એક્ઝામ્પલ આપું, તમારે થોડી વાર બોલવાનું 99, 98, 97, 96, 95, આ રીતે કાઉન્ટ ડાઉન કરવાનું અને 70 સુધી પહોંચવાનું. કાઉન્ટ સ્લોલી, બહુ ઝડપથી નહીં, ધીમે ધીમે તમારે ગણવાનું છે. ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. આપણે જે શ્વાસ છે ને એની સાથે ફિટ થઈ જાય એ રીતે તમારે બોલવાનું છે. નેક્સ્ટ શું કીધું છે, નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. પહેલું સ્ટેપ તમારું પૂરું થઈ ગયું, 70 સુધી તમે ગણી લીધું. તો બીજા સ્ટેજની અંદર શું કરવાનું છે, 69 થી 30 સુધી, એટલે 69, 68, 67, 66, આ રીતે તમારે 30 સુધી પહોંચવાનું છે. અને એ સમયે તમારે શું કરવાનું, વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ બ્યુટિફુલ સ્ટેરકેસ. સુંદર મજાનો દાદર હોય અને તમે નીચે ઉતરતા હો તો તમે એમ લાગે તમે જાણે એક એક પગથિયું નીચે ઉતરો છો, એવું તમારે ફીલ કરવાનું. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. સમયે સમયે તમે નીચે ઉતરતા હો, એક એક સ્ટેપ નીચે ઉતરતા જાઓ, એક એક બોલતા જાઓ ને એક એક નીચે ઉતરતા જાઓ. સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. અને સુંદર મજાનો નીચે જુઓ, ગ્રાઉન્ડ ફ્લોર છે, તમને એ તરફ લઈ જતો હોય. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ. સરસ મજાના જે સ્ટેપ્સ છે એના ઉપર કાર્પેટ પાથરેલી છે. સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. ધીમે ધીમે જુઓ, તમે આમ તમે જતા હો, કાર્પેટ પાથરેલી હોય. પછીનું જે નેક્સ્ટ સ્ટેજ છે, કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0. હવે ત્રીજું સ્ટેજમાં શું કરવાનું છે, 29 થી 0 સુધી
કાઉન્ટ ડાઉન કરવાનું છે. વાઇલ ઇમેજિનિંગ ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન, હજી તમારે નીચે ઉતરવાનું છે. માની લો કે હજી ક્યાં લિફ્ટ આવે છે, કેવી ઇન લક્ઝરિયસ લિફ્ટ, એવી લિફ્ટ છે આખી જે કાચની હોય, એઝ લાર્જ એઝ એ રૂમ, અને એવડી મોટી લિફ્ટ છે, રૂમ જેવડી મોટી, એન્ડ કાર્પેટેડ છે વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, એટલે મેં તમને કીધું કાચની લિફ્ટ છે એટલે બહારનું તમને દ્રશ્ય દેખાતું હોય. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રિથિંગ, તમારા શ્વાસની સાથે સાથે તમે એવું કલ્પના કરો કે તમે લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા છો. એઝ યુ અરાઇવ એટ ઝીરો, આ રીતે તમે ગણતરી કરતાં કરતાં ઝીરોએ આવી જાઓ. ધ લિફ્ટ ડોર્સ ઓપન, તમે જુઓ તો દરવાજા લિફ્ટના ખુલે છે. એન્ડ યુ એન્ટર અ રૂમ દેટ ઇઝ ફર્નિશ્ડ, અને તમે જે રૂમમાં પ્રવેશો એનું જે રાચ રચેલું, જેને આપણે ફર્નિચર કહીએ, એવું સરસ મજાનું ફર્નિચર છે. કેવું? જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, કલ્પના કરો કે આપણને ગમે છે એવું ફર્નિચર એ રૂમમાં છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ, તમને જે કાંઈ પણ ગમે છે એ બધી જ વસ્તુઓ ત્યાં છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને એકદમ પ્રાઇવેટ, તમારા સિવાય કોઈ જ નથી. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ, જો એ રૂમમાં તમને જે જગ્યાએ આરામદાયક લાગે એ આરામદાયક જગ્યાએ ખુરશી લઈને બેસો. સેટલ બેક ઇન ઇટ. રિમેઇન ધેર, હવે ક્યાં સુધી ત્યાં રહેવાનું છે? રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ, તમને જ્યાં સુધી તમારો થાક ઉતરી ન જાય, એન્ડ રિફ્રેશ્ડ, તમે રિફ્રેશ ના થઈ જાઓ. ધેન, અને તમે એકદમ તમને એમ થાય થાક ઉતરી ગયો છે, હવે હું તમને કહીશ કે હવે આપ આપની આંખ ખોલી શકો છો. ધેન ઓપન યોર આઈસ અગેન, પણ તમારી આંખ ખોલતા પહેલાં તમારે ધીમે ધીમે આંખ ખોલવાની છે, એકી સાથે આમ ઝાટકો મારીને નહીં, ધીમે ધીમે આપ આપની આંખ ખોલી શકો છો. નેક્સ્ટ ટોપિક જે છે એ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન ઇમેજ કરવાની છે, આપણી સામે આપણે કલ્પના કરવાની છે. એ જરા ડિફરન્ટ વસ્તુ છે. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે ઘણી બધી લાગણીઓ આપણી ઉપર આવી હાવી થઈ જાય, ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે એકદમ સ્પષ્ટપણે વિચારવું બહુ અઘરું થઈ જાય, કોઈ પણ વસ્તુ તમે સ્પષ્ટ વિચારી ના શકો. then it becomes very easy to make unwise decision, એ સમયે એ પરિસ્થિતિ જ એવી હોય કે તમારાથી અનવાઇઝ, એટલે કે જે શાણા નહીં, જે યોગ્ય નથી એવા ડિસિઝન તમારાથી લેવાઈ જાય. અથવા શું થાય? ઓર ટુ એગ્રી ટુ સમથિંગ, અથવા તમે એવી વાત સાથે સહમત થઈ જાઓ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, જે તમારા લાભ માટેની ના હોય. એ સમય એવો હોય, એ ઇમોશન્સ તમારા ઉપર એવી આવી ગઈ હોય કે તમે એવો નિર્ણય લઈ લો કે યોગ્ય ન હોય, અથવા તો તમે એવી બાબતમાં તમે સહમત થઈ જાઓ જે ખરેખર તમારા લાભ માટે ના હોય. ધ સ્ક્રીન એક્સરસાઇઝ, હવે એ સમયે શું થશે? ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, એ તમને બતાવે છે હાઉ ટુ સ્ટેપ બેક, કેવી રીતે પાછળ જવું. એન્ડ ઇમોશનલી ડિટેચ, યાદ રાખો એટેચ નહીં, ડિટેચ કે છે, આપણે આપણી જાતને શું કરવાનું છે? ઇમોશનલી ડિટેચ થવાનું છે, દૂર જવાનું છે. ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, તમે જે પરિસ્થિતિમાં છો ત્યાંથી તમે તમારી જાતને દૂર લઈ જાઓ. સો ધેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. ઘણી વખત આપણે પિક્ચર લગાવ્યું છે અને પિક્ચર કેવું દેખાય છે વોલ ઉપર, એ જોવા માટે આપણે પાછળ જવું પડે. એવી રીતે આપણે અમુક સિચ્યુએશનનું એમાં જે આપણે જે સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન શોધવા માટે શું કરવું પડે? આપણે થોડુંક દૂરથી જોવું પડે. ટેકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ, એ શું કહે છે? આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ, કોઈ બહારની વ્યક્તિ જોતી હોય ને અને એ કેવી રીતે જુએ એવી રીતે જોવાનું છે. એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, શું ઇમેજિન કરવાનું છે? તમારી જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોય તો શું કરે? વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, સો યુ કેન એવેલ્યુએટ મોર કામલી વોટ્સ નીડ્સ ટુ બી ડન. તમારે એ સમયે વિચાર કરવાનો છે કે તમારી જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોય તો આ શું જોગોમાં, અને પછી એ જે વિચાર આવે એ તમે એપ્લાય કરો. વિથ યોર આઈઝ ક્લોઝ, ફરીથી કહે છે આંખ બંધ રાખીને શું કરો? થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. કઈ એવી બાબત છે કે જેને કારણે તમને તણાવ આવ્યો છે, સ્ટ્રેસ આવી છે, એ બાબત જુઓ. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન. માની લો કે એક મોટી સ્ક્રીન છે
અને એમાં પ્રોજેક્ટ કરો, તમે ગેસ કરો કે આખો સીન આવે છે ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ. માની લો કે એક ફિલ્મ જેવું લાગતું હોય એમ તમારી જે સિચ્યુએશન છે ને એવું એક ફિલ્મ તૈયાર કરો. યુ વર વોચિંગ, તમે જોઈ રહ્યા છો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન. હવે એમાં ખરેખર જોવાનું શું, ખરેખર થયું છે ને એ જ જોવાનું. ઘણી વખત શું થાય, આપણે કલ્પનાઓ એ બધી કરવા માંડીએ ને તો વધારે પડતું આપણને ટેન્શન આવે. એના કરતાં શું કરું, જે ખરેખર બન્યું છે ને, એકચ્યુઅલ જે બન્યું છે એટલું જ કલ્પના કરો. વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. શું થશે એનો ભય છે ને એ કોઈ પણ વસ્તુ તમારે આમાં ઇમેજિન નથી કરવાની. જે થયું છે ને અત્યાર સુધીનું એ ઇમેજિન કરવાનું છે. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ. આપણે આપણી જાતને ઘણી વખત મોટે ભાગે ફિલ્મની અંદર આપણે કોઈ હીરો છે વિલન ઉપર પ્રહાર કરે તો આપણને આનંદ આવે. શું કામ? કારણ કે આપણે હીરોની જાત સાથે આપણી જાતને સ્વેપ કરતા હોઈએ છીએ. તો અહીં પણ શું કરવાનું છે, રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધી સેમ જેન્ડર. તમારી જાતિનો કોઈ બીજી વ્યક્તિની જગ્યાએ મૂકી દો. ઘણા આપણે કહેવાય પુરુષ હોય એને આ સમજાય, સ્ત્રીને ના સમજાય, તો પુરુષની જગ્યાએ પુરુષ મૂકીને કલ્પના કરી શકો. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. હવે આખી ફિલ્મને કેવી રીતે જુઓ, કોઈ બહારની વ્યક્તિ જોતી હોય ને એ રીતે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ. હવે તમને ફિલ્મમાં શું અનુભવાય છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. આપણે જે વ્યક્તિ જેના ઉપર જોઈ રહ્યા છીએ અને તમે શું સલાહ આપવા માંગો છો. ઘણી વખત આપણે એવું થાય, આપણી પાસે ઘણા બધા સોલ્યુશન હોય પણ એ બીજા માટે, આપણા માટે નહીં. તો એ જ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે. બીજાને આપણે સજેશન આપવાના છે ને, ખરેખર પછી એ સજેશન કોને કામ આવવાના છે, આપણને જ. ઓપન યોર આઈસ અગેન. ફરીથી તમારી આંખ ખોલો એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. તમારી ખુદની જે છે એ સલાહ છે એના ઉપર કામ કરો. તો આ થયું આપણું, બરાબર. 4 વસ્તુ આપણે જોઈ. છેલ્લું જે એના પછીનું પોઈન્ટ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાનું એન્ટિસિપેટ કરવું, અગાઉથી સફળતાને ઇમેજ કરી લેવી. ઘણા બધા લોકો એવા છે કે ભાઈ મને આટલા પર્સન્ટેજ આવશે એવું અગાઉથી લખી લે છે. સારું છે, એમાં કોઈ ખોટું નથી, પછી એ પ્રમાણે કામ કરવું પડે. તો એન્ટિસિપેટ કરવું એટલે અગાઉથી પ્રેડિક્ટ કરી દેવું, માની લેવું, ગેસ કરી લેવું, ધારી લેવું. સફળતાને આપણે ધારી લેવાની છે. છેલ્લો જે આ પોઈન્ટ છે, વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. જ્યારે જિંદગી એકદમ હેક્ટિક થઈ જાય, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. આપણે એટલા બધા થાકી જાય ઘણી વખત જિંદગીમાં, ઘણી બધી ગાંઠો એવી આવી જાય. નથિંગ સિમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. જીવનની અંદર કોઈ પણ વસ્તુ જે છે એ સહેલી ન લાગે, કોઈ પણ વસ્તુ સારી ન લાગે. આવી નિરાશા, પેસિમિઝમ સેટ્સ ઇન. ચારે બાજુ નિરાશા આવી જાય. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. આપણી આ જે સમસ્યાઓ છે એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો, ત્યારે શું કરવું, વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. ત્યારે શું કરવું જોઈએ આપણે, આશાનો જે સૂર છે, આશાનો જે સ્ત્રોત છે એ આપણે શોધવો જોઈએ વિથ ધ ટેકનિક્સ ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ એટલે જે ગેસ કરવાનું, જે સફળતા છે અગાઉથી જેને આપણે ગેસ કરવાની છે. તો વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, એનાથી આપણે શું કરવાનું છે, આશાવાદનો સ્ત્રોત શોધવાનો છે. હવે એના માટે શું કરવાનું છે, સેટલ બેક ઇન એ ચેર. ખુરશીમાં આરામથી બેસી જાઓ. ક્લોઝ યોર આઈસ. આંખો બંધ કરી દેવાની છે. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ એચીવ્ડ સમથિંગ. એવું માનો કે તમને તમામ મળી ગઈ છે. જે કંઈ પણ તમે એચીવ કરવા માગો છો એ તમે ઓલરેડી પ્રાપ્ત કરી લીધું છે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેક્શન. અને જે રાહત છે, તમને જે વસ્તુ મળી ગઈ હોય અને એનો જે આનંદ છે એની કલ્પના કરો. હેંગ ઓન ટુ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ. એ જે પોઝિટિવ ફિલિંગ્સ છે એ લઈ આવો અને એને સાથે લઈ આવો તમારે. બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાઉ. વારે વારે પોઝિટિવ વિચારો. ઓપન યોર આઈસ અગેન. હવે આંખ ખોલો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કન્સિડરેશન્સ અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ. કઈ રીતે પરિસ્થિતિ ઉકલશે એ બહુ એની ચર્ચા ના કરો, એનું બહુ મતલબ કરવાની જરૂર નથી.
It will look after itself as long as you keep your aim firmly in mind. તમારું જે ધ્યેય છે તમારા માઇન્ડમાં બરાબર પણ રાખશો તો આપોઆપ એ વસ્તુ દૂર થઈ જશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, તમે તમારો કોઈ પણ કામ છે એનું પોઝિટિવ આઉટકમ એટલે કે પોઝિટિવ રિઝલ્ટ આવશે એવું જો એના ઉપર તમે ફોકસ કરો, યુ કેન થિંક મોર ક્લિયરલી, ત્યારે તમે વધારે સારું વિચારી શકશો એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. એ સમયે તમે વધારે સારા નિર્ણય લઈ શકશો. પોઝિટિવિટી રાખવાથી ફેર તો પડે જ છે. ભલે ખાલી પોઝિટિવિટીથી કામ ન થાય, પણ પોઝિટિવિટીથી કામ તો સારું થાય છે. હા, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ, અને આખરે તમને એ તમારા ઈચ્છિત પરિણામ તરફ લઈ જશે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ, જો ઘણા બધા પોઝિટિવ રિઝલ્ટ આવવા માંડે તો શું માનવું? ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન ટુડે. તો ઘણા બધા સારા રિઝલ્ટ આવવા માંડે, આપણે વિચારો કોઈ ઘણું બધું સારું થવા માંડે, પહેલે શું કરો? એક એક વસ્તુ કરતા જાઓ. વન વર્ઝન ટુડે એન્ડ અનધર વર્ઝન ટુમોરો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. એવું નથી કે આપણે જેમ ધારીએ એવું જ થાય એમ. રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. આનાથી શું થશે કે એક નેગેટિવ થોટ્સ છે એ તો દૂર થઈ જ જશે ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. અને એનાથી શું થશે? તમારું જે માનસિક પરિસ્થિતિ છે એ સરસ મજાની, જેને કહી શકીએ કે પોઝિટિવ થઈ જશે. તો આ હતું કેવી રીતે જિંદગીમાંથી તણાવ છે, સ્ટ્રેસ છે, એને દૂર કરવો. દૂર તો થઈ શકે એમ નથી, પણ એને કેવી રીતે એની વ્યવસ્થા કરવી, મેનેજ કેવી રીતે કરવું, એ આપણે આ લેસનમાં જોયું. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ઇઝી ઇંગ્લિશ વર્લ્ડ.